કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો મજામાં જ હશો ને? રૂંઢાના વાગી ગયા 3 અને આજ પાછું વરી ચાલુ કર્યો હે વરસાદે. એનો જઈ લ્યો, આમ જડ્યો હે, આમ વરહે હે અને આમથી થઈને આમ હતો પેલા, આવી રીતના અહીંથી આમ હતું. એમનો ફૂલ વરસાદ છે અત્યારે ખંભાળિયાથી ઓલી સાઈડ, અને અત્યારે આમ ખબર નથી કે આ મોલ ઉપર હવે શું ખાવાનું હોય ની ખબર નથી. પાક માંથી જો મેળવા માંડ્યા, બધા પીળા થવા માંડ્યા. ફૂલ મૂકી દીધા હે, ક્યાંક દેખાય છે ફૂલ ને એવું બધું. અને બહુ નુકસાની આવી વરસાદને લીધે, અને પવન હોય ભેગો એટલે નુકસાની તો આવવાની જ છે. અને બાજરો હે, જુવાર હે, જે વસ્તુ છે ઝીણી મોટી બધી પડી જાય, અને જરાનું અને દાણા બધા બગડે. અને આજ ખરે તો હું હે વરસાદને જવાનું નામ નથી લેતો, અને જવાનું એને યાદ નથી આવતું. પાછી વાવણી થઈ જાય ને ત્યારે આવવાની યાદ નહીં આવે કે હાલો હવે જરૂર હે મોલને તો જાય. એવી રીતના લીધો હે વરસાદે ખાવાનું ચાલુ. જોજો 4-5 દિવસથી આ ખંભાળિયાની ઓલી સાઈડ ગામડા બધા હે ને, એમાં કાયમી કહેતા હોય કે 4-5 દી ત્યાં એક રેડું તો નેવાલતા થાય ને એવું ફરિયામાં પાણી નીકળી જાય, એવું તો આવી જ જાય છે ગમે ત્યારે. સવારમાંથી રૂંઢે ગમે અને રૂંઢા થાય ને એટલે ગમે એમણું કંઈ ના હોય ને ત્યાંથી પવન અને વરસાદ બે ચાલુ થઈ જાય હે. બપોર સુધી બારે અને બપોર પછી પવન ને વરસાદ બે ચાલુ થાય. અત્યારે આમ તો ઝીટકે હે બહુ વરસાદ, અને બધું ભરાઈ ગયા. દુકાન પીતા એની બધાને ઢાંકેલા, કારણ કે હજી વાર છે 1.5 મહિનાની. તો બધે ભૂકો બહાર આટલા રાખ્યા ખાવા પૂરતા. બીજું 4 મહિના ચોમાસાના હતા એ બધે ભરી દીધા હે. અને અમારે જો આ સાઈડ પડ્યું હોય, છોકરા જો માથે ચડી બેઠા હે, રમે. અને હવે ધીરે ધીરે આ સાઈડ જાય. હજી બધાને ખેડવાના બધું બાકી પડ્યું છે. એવી રીતના કંઈક છે વરસાદનું. અને વરસાદ તો અવાર પીછે એવો પડ્યો હે ને કે વાત પૂરી છે. અને આ તલ જોવો જોઈએ અમારે, કઈ ઘટે એવા મસ્ત વાડીમાં આખામાં ઉભા લીલા બધા જેવા. આ છે બાજરો આપણો. જોજો આને બધું ફોન આવે તો હું હાલ થાય એવું કઈ છે. અને અત્યારે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું, અને બપોર સુધી તો ક્યાંય કંઈ કામે ના થાય અને ક્યાંય ઊભાય નહીં. એવું ગરમી ને એવો બફારો, ક્યાંય પાંદડું હલતું નહોતું. અને અત્યારે તો એકદમ ઠંડુ વાતાવરણ ને એવો પવન, અને માથે ગાજ ને વીજ બે ચાલુ થઈ ગયા છે. અને આવવાની તૈયારી છે વરસાદની. અને આપણે સાંજે પાઈ લીધો છે બાજરો. હજી સાંજે આપણે લાઇટ આખા દિવસમાં નથી આવી, સાંજે લાઇટ આવી હતી અને ચાલુ કરી દીધું હતું. સાંજે આપણે આ બાજરો પાઈ લીધો હતો એક. અને હવે જો પવન આવશે તો બાજરો તો પડી જ જાહે. અને આ સાઈડ ચાલુ થઈ ગયો છે વરસાદ. હવે બસ તૈયારી છે આપણે આવવાની. આ સાઈડ દેખાય આમ નમ છે, ક્યાં ઉધી છે જો તો ખરે. આપડા તલ જઈએ લીલા નાગર જેવા ઉભા હે. એની નરવાઈ ને બધું બારી હે, પણ જો રહી જાહે તો વરસાદ જો લેવા દે તો ભગવાન હાથમાં. અને આ બાજરામાં થૂલી ચડવા માંડી છે. નોલા બે કેવા રમે છે ઉપર ઢાંકવાનું નામ દઈ અને મેં બે રમે છે. રૂંઢાના વાગી ગયા 5:30 અને બધું કામ કરી લીધું હે ને. ખંભાળિયાની ઓલી સાઈડ એટલો વરસાદ વરસે છે કે અહીંથી દેખાય છે કે ફૂલે ફૂલ વરસતો અને દિવાળી તો લગભગ આવી જાય એવું લાગે છે. અને ગાજ વીજ અને એટલો બધો પવન ભેગો છે, કારણ કે પવનની થોડી અમારે વધુ લેરકી આવે છે. અને અત્યારે છે લાઇટ છે તો આટલા કપડામાં હું ફટોફટ વારસી કરી લઉં બધેમાં, અને એ મુકાઈ જાય. અને એ છે કપડાં બધા નવા. તો 4-5 દિવસ ત્યાં લગ્ન કરીને આવ્યા, ધોવાઈ ગયા હતા, અડધા પાસે કરીને મુકાઈ ગયા હે ને. તો લાઇટ વહી ગઈ. એમાં 4 દિવસ લાઇટ આવી, પણ 2 દિવસ ત્યાં લાઇટ આવી છે. તો આ કપડાં હવે ધોઈ અને પારસી ધોવાઈ તો ગયા, પારસી કરી અને મુકાઈ જાય કબાટમાં. એટલે એ ક્યાંય આડા આવે ને. પછી ચાલુના કપડાં જે આપણે હોય ને રનિંગમાં એ જ હા હોય
અને આને પારસી કરી અને મૂકી દઈ. હવે પ્રસંગ થયા બધા પૂરા. હવે પ્રસંગ 4-5 દિવસ પછી હે ગામમાં અમારે કટમમાં, પછી ત્યારે કાઢશું. પારસી કરેલા હે કમ્પ્લેટ તો પેલી થાય હાલતા ને કે લાઇટનું કંઈ મારવાડીમાં નક્કી ના હોય. અને વરસાદ આવે એ પહેલાં મેં માલને નાખી લીધું, પાઈ લીધા. અને ચરો થોડો ભૂકો બારો પડ્યો તો એનું તાલપત્રે ભણની સાથે ઉડી ગઈ હતી, તો એ હરખી ઢાંકી લીધી છે ને વાહિંદા બધું કમ્પ્લેટ કરી લીધું હે. એટલે હવે વરસાદ આવે ને તો ભેહુંને કાંઈ ઉપાધિ નથી, ધરાઈ ગયો અને મજાની બેઠ્યું છે. અને મારે કરવાની એટલી પારસી, તો ફટોફટ હું પારસી કરી નાખું. અને અત્યારે છે લાઇટ, ક્યારે વહી જાય ને કાંઈ ના કંઈ નથી. અને પવન આવે કે છાંટા આવે, થોડોક નહીં એવો આવે ને એટલે અમારે લાઇટ ગુમ. 4-5 દિવસ પછી આવે, 2 દિવસે આવે, 3 દિવસે આવે, કાંઈ લાઇટનું અમારે નક્કી રહેતું નથી. એટલે અત્યારે છે તો ફટોફટ હાલો પારસી કરી નાખી ને પછી મળીએ.